નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ધ સન્ડે ટેક શો એપિસોડ 5માં. આજે પણ તમારી માટે એક્સાઇટેડ અપડેટ લઈને આવી ગયો છું, જે મારી પાસે વીકલી અપડેટ્સ આવતી હોય છે. તો તેની થોડીક આજે હું તમારી સાથે વાત શેર કરવાનો છું. આઈ હોપ કે તમને વિડીયો ગમશે. તો વિડીયોને લાઈક શેર જરૂર કરજો. તમે જોઈ રહ્યા છો મિત્રો ટેકનિકલ સાગર. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો સૌપ્રથમ અપડેટ આવે છે Xiaomi તરફથી. તો Xiaomi ની 70T સિરીઝ ઇન્ડિયામાં ઓફિશિયલી કન્ફર્મ થઈ ગયું છે કે ઇન્ડિયામાં લોન્ચ થશે. તો ટૂંક જ સમયમાં તમને ઇન્ડિયાના માર્કેટમાં Xiaomi 17T સિરીઝ જોવા મળશે. અને સાથે મિત્રો Xiaomi એક તેની નવી કાર લોન્ચ કરી છે ચાઇનામાં, જેનું નામ છે YU7. આ મિત્રો અને આ કારની આપણે સ્પેસિફિકેશનની બેઝિક ડિટેલની વાત કરીએ તો 990 હોર્સ પાવરની કાર તાકાત કરે છે અને સાથે મિત્રો 705 કિલોમીટરની રેન્જ છે, એટલે કે સિંગલ ચાર્જિંગમાં તમે એને 705 કિલોમીટર સુધી ચલાવી શકો છો. સાથે મિત્રો વાત કરીએ ટોપ સ્પીડની, તો 0 થી 100 ની સ્પીડ તે માત્ર ખાલી 3 સેકન્ડમાં જ કવર કરી લે છે. અને સાથે મિત્રો 10 થી 80% સુધીનું ચાર્જિંગ એ ખાલી 12 મિનિટમાં જ થઈ જાય છે, એટલે કે એક આ સારી વાત કહેવાય. અને જેમ મેં કીધું એમ આ એક ઈવી કાર રહેવાની છે, અને આ જીટી કાર એટલે કે ગ્રાન્ડ ટુરિઝમો કાર, એટલે કે પ્રોપર એક રેસિંગ કાર રહેવાની છે ને. તો ટેસ્લા છે, પોર્શા છે જેવી જે જીટી ગ્રાન્ડ ટુરિઝમો જે કાર બનાવે છે, તો માર્કેટમાં તેની સાથે એક સારી એવી કોમ્પિટિશન થાય છે, કારણ કે એક Xiaomi એક સ્માર્ટફોન બનાવતી કંપની છે, તો સાથે તે એક સારી એવી કાર પણ બનાવે છે. તો હમણાં જ WTC 2026માં પણ Xiaomi તેની એક GT ગ્રાન્ડ ટુરિઝમો કાર લોન્ચ કરી હતી. તો આ એક તેની નવી GT એટલે કે ગ્રાન્ડ ટુરિઝમો કાર છે. તો જોઈએ ઇન ફ્યુચર કે કેવી કોમ્પિટિશન થાય છે. અને હા મિત્રો, એક આ જેમાં ચાર્જિંગની વાત છે એ મને બહુ ગમી કે 10 થી 80% સુધીનું ચાર્જિંગ તે ફક્ત 12 મિનિટમાં જ કવર કરી લે છે. તો ઇન્ડિયામાં પણ એક મિત્રો જીટી કાર તો નહીં, પણ એક આવી જે નોર્મલ આપણે જે રેગ્યુલર યુઝ માટે કાર આવે છે જે જેટલી, તો આ રીતની કાર એક ઇન્ડિયામાં હોવી જોઈએ કે નહીં, કમેન્ટ બોક્સમાં મને જરૂર કમેન્ટ કરજો. નેક્સ્ટ અપડેટ હવે આવે છે સેમસંગ તરફથી. તો સેમસંગ તેની નેક્સ્ટ લાઇનઅપ એટલે S સિરીઝમાં એક નવું મોડલ લોન્ચ કરી શકે છે નેક્સ્ટ યર એઝ પર લીક. તો S27માં આપણને ટોટલ 4 મોડલ જોવા મળી શકે છે: S27, S27 પ્લસ, S27 પ્રો અને S27 અલ્ટ્રા. તો મિત્રો આમાં પણ સ્ક્રીન સાઇઝમાં પણ તમને સિમિલર જ જોવા મળે છે, પણ S27 પ્રોમાં તો સ્ક્રીન સાઇઝની બધી વાત કરીએ તો S27માં આપણને 6.3 ઇંચની ડિસ્પ્લે, પછી S27 પ્લસમાં 6.7 ઇંચની ડિસ્પ્લે, S27 પ્રોમાં આપણને 6.4 ઇંચની ડિસ્પ્લે અને S27 અલ્ટ્રામાં આપણને 6.9 ઇંચની ડિસ્પ્લે જોવા મળી શકે છે. તો મિત્રો જોઈએ સેમસંગ S27 જે પ્રો એક નવું મોડલ લોન્ચ કરે છે, તો શું તેમાં લઈને આવે છે, તો જોઈશું આપણે કઈ રીતની રહે છે આપણને પ્રો લાઇનઅપ. તો નેક્સ્ટ અપડેટ છે હવે રિયલમી તરફ. તો રિયલમીનો 16T ફાઇનલી ઇન્ડિયામાં લોન્ચ થઈ ગયું છે. 27 તારીખે તેનું સેલ્સ ચાલુ થઈ જશે. બટ તેમાં આપણને એક 8000 mAhની મોટી મેસિવ બેટરી જોવા મળવાની છે, સાથે 50 મેગાપિક્સલનો કેમેરા વિથ સોની સેન્સર સાથે જોવા મળવાનો છે, જેમાં AI ગ્લોઈંગનું AI પોર્ટ્રેટનો સપોર્ટ જોવા મળ્યો છે. સાથે વાત કરીએ તો IP69 ના રેટિંગ, એટલે કે ફોન એકદમ પ્રોપર વોટર રેઝિસ્ટન્ટ રહેવાનો છે. સાથે એમાં GT એટલે કે ગેમિંગ બૂસ્ટિંગનો એક ઓપ્શન જોવા મળે છે, એટલે ફોન એક ગેમિંગ રહેવાનો છે. કુલિંગ સિસ્ટમ પણ જોવા મળવાની છે, તો ગેમ રમતા તમારો ફોન બહુ હીટ નહીં મારે. તો એક સારો એવો રિયલમી તરફથી આપણને સ્માર્ટફોનના 27 તારીખે તેનો સેલ્સ ચાલુ થાય છે, તો જોવા મળવાનો છે. તો મિત્રો નેક્સ્ટ અપડેટ આવે છે ઓપ્પો તરફથી. તો ઓપ્પોની રેનો સિરીઝમાં એક નવું મોડલ લોન્ચ થવાનું છે. ઓફિશિયલી ઓપ્પોએ કન્ફર્મ કરી દીધું છે ઓપ્પો રેનો 16. ચાઇનામાં ઓપ્પો રેનો 16 પ્રો તરીકે લોન્ચ થશે અને ઇન્ડિયામાં ઓપ્પો રેનો પ્રો મિની તરીકે આ સ્માર્ટફોન લોન્ચ થવાનો છે. સ્પેસિફિકેશનની તમને બેઝિક ડિટેલ કરાવી દઉં તો સ્પેસિફિકેશનમાં આપણને MediaTek Dimensity 8550નો ચિપસેટ જોવા મળવાનો છે. સાથે રિયરમાં 200 મેગાપિક્સલનો મેઇન કેમેરા વિથ OIS, 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરો સારો કેમેરા જોવા મળવાના છે.
સેલ્ફી મિરર જોવા મળે છે, મેટલ ફ્રેમ, IP69નું રેટિંગ સાથે 6700 mAhની 80 વોલ્ટના ફાસ્ટ ચાર્જિંગ સાથે બેટરી જોવા મળવાની છે અને સાથે 6.3 ઇંચની 1.5K રિઝોલ્યુશન વાળી 120 હર્ટ્ઝ રિફ્રેશ સાથે OLED સ્ક્રીન જોવા મળવાની છે. તો મિત્રો એક ઓપ્પોમાં એક રેનો સિરીઝની એક કોમ્પેક્ટ સાઇઝનો ફોન એટલે કે એક સારો એવો ફોન લોન્ચ થવાનો છે. બટ ઇન ઇન્ડિયામાં શું તેની પ્રાઇસ રહેશે અને ચાઇનામાં શું તેની પ્રાઇસ રહેશે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં લગભગ જોઈશું. તો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ ને. જો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી ન હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે જ્યારે પણ હું વિડીયો અપલોડ કરું તો વિડીયો તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. એટલા માટે હું કહું છું કે સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકનને દબાવી દો. અને આ મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં આવે નવી અપડેટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, મહાદેવ.